તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર. અમે એ બધી સગર્ભા માતાઓને સાચા મનથી નમન કરીએ છીએ જેમની અંદર અત્યારે એક નાનકડો જીવ આકાર લઈ રહ્યો છે. કારણ કે એક સ્ત્રી જ્યારે ગર્ભધારણ કરે છે ત્યારે તે માત્ર એક બાળકને નહીં પણ આવતીકાલના ભવિષ્યને પણ પોતાના શરીરમાં સાચવી રહી હોય છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે આ યાત્રા સ્વસ્થ, શાંત અને સુખદ હોય અને જે જીવન તમે તમારી અંદર ઉછેરી રહ્યા છો તે હંમેશા ખુશ, બુદ્ધિમાન અને સારા સંસ્કારોથી ભરેલું હોય. અને જો આ વાત તમારા મનને સ્પર્શી જાય તો આને ત્યાં જ નહીં રોકતા. કમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી આ એક શબ્દ દરેક માતા સુધી પહોંચે જે પોતાના સંતાનોને માત્ર જન્મ નહીં પણ એક શ્રેષ્ઠ ચરિત્ર આપવા માંગે છે. માં, જીવનમાં કેટલીક યાત્રાઓ એવી હોય છે જે બહારથી એકલી લાગે છે પરંતુ અંદરથી તે ખૂબ ઊંડી અને અર્થપૂર્ણ હોય છે. આ કથા એવી જ એક યાત્રાની છે જ્યાં એક સ્ત્રી જેણે ક્યારેક રઘુકુળની મર્યાદાનો ભાર ઉપાડ્યો હતો, જે અયોધ્યાની મહારાણી હતા, હવે એક વનમાં એક માટીની ઝૂંપડીમાં બેઠી છે. તેની પાસે હવે કોઈ સોનાનું સિંહાસન નથી, સેવા કરવા માટે કોઈ દાસ-દાસી નથી, રક્ષણ કરવા માટે કોઈ ભાઈ નથી અને સાથ આપવા માટે કોઈ પતિ નથી. બસ ચારે બાજુ એક શૂન્ય છે, એક ભયંકર એકલતા છે અને એ શૂન્યની અંદર ધીરે ધીરે આકાર લઈ રહી છે માં બનવાની તૈયારી. આ કોઈ સામાન્ય તૈયારી નહોતી. માતા સીતા જ્યારે અયોધ્યાથી નીકળ્યા હતા ત્યારે તે પહેલાથી જ ગર્ભવતી હતા. શરીર પર કોઈ ખાસ નિશાન નહોતું દેખાતું, પણ એમનું હૃદય જાણતું હતું કે એમની અંદર હવે કોઈ બીજું પણ છે. શરીરમાં હળવાશ નહોતી, શ્વાસ થોડા ઊંડા થઈ ગયા હતા, મન પહેલાં કરતાં વધારે સંવેદનશીલ થઈ ગયું હતું. જે સમયે તે વાલ્મીકી આશ્રમ પહોંચ્યા તે ગર્ભનો પહેલો મહિનો હતો. કોઈએ એમને કહ્યું નહીં, કોઈ ચમત્કારી સંકેત ન મળ્યો. બસ રાત્રે જ્યારે તે પથારી પર સૂતા તો એમના પેટ પર હાથ રાખતા જ મનમાં એક સહજ એવો અનુભવ થયો કે હું હવે એકલી નથી. મારી અંદર એક ધબકાર છે જે મારો સાથ આપી રહ્યો છે. અને આ લાગણી ધીરે ધીરે એક મજબૂત વિશ્વાસમાં બદલાઈ ગઈ. માં બનવું એક શારીરિક ઘટના નથી, આ એક મૌન નિર્ણય હોય છે જે શરીરની અંદર લેવામાં આવે છે, પરંતુ તેનો અવાજ આત્મા સુધી જાય છે. સીતાજીએ તે રાત્રે કોઈ મોટું વ્રત ન લીધું, કોઈ નિયમ ન બાંધ્યો કે ન તો કોઈ ધાર્મિક જાહેરાત કરી. બસ એક નાની એવી વાત મનમાં કહી, એક સંકલ્પ કર્યો કે હવે મારે માત્ર જીવવું નથી, મારે કોઈ બીજા માટે જીવવું છે. મારે મારા દુઃખને મારી સંતાન સુધી પહોંચવા દેવું નથી. ગર્ભનો પહેલો મહિનો શરીરમાં હળવો થાક લઈને આવે છે. થોડી મૂંઝવણ, ઊંઘની અછત, ભૂખમાં ફેરફાર. માતા સીતા આ બધું અનુભવ કરી રહ્યા હતા, પરંતુ આશ્રમમાં કોઈ પ્રશ્ન પૂછતું નહોતું. ઋષિ વાલ્મીકી એક જ્ઞાની પુરુષ હતા. તેઓ જાણતા હતા જે સીતાજી નથી કહી શકતા એ એમની શાંતિ અને મૌન કહી રહ્યું છે. વાલ્મીકીએ માત્ર એક વાત કહી હતી કે દીકરી, અહીં શબ્દો કરતાં મૌનની પૂજા વધારે થાય છે. તારું મૌન જ તારી તપસ્યા છે. હવે સીતાજીએ દિનચર્યા બદલી નાખી. સવારે વહેલા ઉઠવું, આંગણું વાળવું, તુલસીને પાણી આપવું, થોડે દૂર સુધી જંગલમાં પાણી લેવા જવું. આ બધું કોઈ વ્રત નહોતું, આ તો સ્વાભાવિક જીવનની સરળતા હતી જેને હવે ગર્ભવતી સ્ત્રી જીવી રહી હતી. કોઈએ માતા સીતાને ન કહ્યું કે આ ન ખાઓ કે પેલું ન કરો. સીતાજી પોતે જાણતા હતા કે હવે દરેક કોળીઓ, દરેક વિચાર હવે માત્ર એમના માટે નથી પરંતુ કોઈ બીજાને પણ ઘડી રહ્યો છે. એ બાળક કોણ હશે? કેવા સ્વભાવનું હશે? શાંત કે ઉગ્ર? ધીરજવાન કે જિદ્દી? સીતાજીએ ક્યારેય આ પ્રશ્ન ન પૂછ્યો, કારણ કે એમને એ જાણવાની ઈચ્છા નહોતી કે એમનો પુત્ર કોણ હશે, પરંતુ એ ચિંતા હતી કે તે કેવો હશે. શું તે મર્યાદા જાણતો હશે? અને આ જ વિચાર ગર્ભ સંસ્કારનો સાચો પાયો બને છે. હવે એમણે સૌથી પહેલાં વાણીનો સંસ્કાર પસંદ કર્યો. તે હવે કોઈની વિરુદ્ધ કંઈ જ નહોતા કહેતા, ના રામ માટે, ના અયોધ્યા માટે, ના સમય માટે. તે દરેક કડવી વાતને મૌનમાં પી જતા હતા, કારણ કે એમને ખબર હતી ગર્ભનું પહેલું શિક્ષણ માની વાણીથી મળે છે. જો માં કડવું બોલશે તો બાળકમાં ક્રોધ આવશે. બીજો સંસ્કાર હતો દિનચર્યાનો.
માતા સીતા સવારે સ્નાન કરીને શાંત જગ્યાએ બેસતા, ના ધ્યાન કરતા, ના મંત્ર પડતા, બસ લીલાછમ ઝાડવાઓને જોતા, શીતળ હવાને સાંભળતા અને પોતાના શ્વાસનો અનુભવ કરતા કે મારું બાળક આ પ્રકૃતિની શાંતિને સાંભળી રહ્યું છે. ત્રીજો સંસ્કાર ભોજન. આશ્રમમાં માપસરનું ભોજન હતું. ફળ, કંદ, મૂળ, થોડી દાળ. પરંતુ સીતાજીએ ક્યારેય એ ન વિચાર્યું કે મને શું ભાવે છે, પરંતુ એ જોયું કે મારા અંદર જે ઉછરી રહ્યું છે એને શું સારું લાગશે. શું ખાવાથી તેનું મન સાત્વિક બનશે? અને ધીરે ધીરે ગર્ભનો બીજો મહિનો શરૂ થયો. શરીરમાં બદલાવ થોડો વધારે સ્પષ્ટ થયો. કમરમાં હળવો થાક, પીઠમાં ખેંચાણ અને પગમાં નબળાઈ. પરંતુ મન હવે થોડું સ્થિર થઈ ગયું હતું. હવે માતા સીતા રોજ રાત્રે પોતાના ગર્ભ પર હાથ રાખીને ધીરેથી એક વાક્ય કહેતા, હું તને કંઈ જ નહીં શીખવ્યો, પરંતુ હું જેવી બનીશ તું એવો બની જઈશ, એટલે મારે શ્રેષ્ઠ બનવું પડશે. માં, ગર્ભનો બીજો મહિનો શારીરિક રીતે નાનો લાગે છે, પરંતુ આ જ એ સમય હોય છે જ્યારે બાળકની અંદરની દુનિયા બનવાની શરૂઆત થાય છે. શરીરનો આકાર હજુ પણ નાનો છે, પરંતુ હૃદયના ધબકારા શરૂ થઈ ચૂક્યા હોય છે. અને એ ધબકારાની સાથે માના દરેક ભાવ, દરેક વિચાર ધીરે ધીરે બાળકની અંદર ઉતરવા લાગે છે. સીતાજી હવે રોજ સવારે વહેલા ઉઠી જતા હતા, કારણ કે ગર્ભના આ સમયે સવારની શાંતિ સૌથી કિંમતી હોય છે. એમનો નિયમ હતો કે વહેલી સવારે ઉઠીને એક લોટા પાણી લઈને આશ્રમની પાસે વહેતી નદીના કિનારે જાય. નદી કોઈ મોટી ન હતી, એક શાંત પાતળી ધારા વહેતી હતી, જાણે પોતે પણ ધ્યાનમાં ડૂબેલી હોય. માતા સીતા એ પાણીથી પોતાના ચહેરા પર છાલક મારતા અને પછી થોડીવાર ત્યાં જ બેસી જતા, કંઈ પણ કહ્યા વગર. કારણ કે એમને ખબર હતી હવે તે જે પણ વિચારશે, જે પણ અનુભવશે તેની સીધી અસર એમના ગર્ભમાં થશે. ગર્ભનો બીજો મહિનો બાળકના મગજનો પાયો નાઠવાનો સમય હોય છે. હવે ગર્ભમાં રહેલું બાળક અવાજોનો અનુભવ કરવા લાગે છે. કોઈ સ્પષ્ટ શબ્દ નથી સાંભળી શકતું, પરંતુ માના અવાજનો લય, તેની લાગણીઓના તરંગો અને તેની આસપાસના વાતાવરણની ઊર્જા બધું જ પડછાયાની જેમ તેની અંદર ઉતરવા લાગે છે. એટલે માતા સીતાએ હવે પોતાના દિવસનો એક ભાગ પૂરી રીતે શાંત અને સંયમિત બનાવ્યો. હવે તે રોજ બપોરે એક ઝાડની નીચે બેસતા હતા, જ્યાં સૂરજનો હળવો તડકો પડતો હતો, પાંદડાનો અવાજ આવતો હતો અને ખૂબ દૂર સુધી કોઈ ઘોંઘાટ નહોતો થતો. તે ઝાડની નીચે બેસીને કંઈ જ નહોતા બોલતા, બસ શ્વાસ પર ધ્યાન આપતા હતા. ગર્ભના આ સમયમાં જે સૌથી મોટી ભેટમાં આપી શકે છે તે છે માનસિક સ્થિરતા, અને સીતાજી તેને એક જવાબદારીની જેમ નિભાવી રહ્યા હતા. તે ક્યારેય પોતાની સ્થિતિ પર ગુસ્સો નહોતા કરતા, ક્યારેય ભગવાનનો વાંક નહોતા કાઢતા. એમનું મન પણ દુઃખી થતું હતું, કારણ કે તે પણ મા હતા, સ્ત્રી હતા, એક પત્ની હતા જેને ન્યાય નહોતો મળ્યો. પરંતુ એમણે દરેક વખતે પોતાના દુઃખને સંસ્કારમાં બદલવાનો પ્રયત્ન કર્યો. એમણે વિચાર્યું, જો હું ગુસ્સામાં રહીશ તો મારા બાળકના મનમાં પણ કડવાશ આવી જશે, અને જો હું માફ કરી દઈશ તો તે માફીને સ્વભાવ બનાવી લેશે. આ જ વિચારથી એમણે એક અભ્યાસ શરૂ કર્યો, મૌનમાં માફી. તે રોજ રાત્રે પોતાના મનમાં એ લોકોનું નામ લેતા જેમણે એમને દુઃખ આપ્યું હતું. અયોધ્યાની સ્ત્રીઓ, સંકટમાં ઊભો દરબાર, અહીં સુધી કે પોતે શ્રી રામ. અને દરેક નામ પછી ધીરેથી મનમાં કહેતા, હું તમને માફ કરું છું. મારા બાળકના ભવિષ્ય માટે હું ભૂતકાળને માફ કરું છું. આ કોઈ ધાર્મિક પ્રક્રિયા નહોતી, આ મા બનવાની માનસિક તૈયારી હતી. હવે એમના ખોરાકમાં પણ બદલાવ થયો. ગર્ભના બીજા મહિનામાં માની ભૂખ ધીરે ધીરે વધે છે, પરંતુ ઘણું બધું ખાવાથી નહીં, સાચી વસ્તુઓ પસંદ કરવાથી બાળકને બળ મળે છે. સીતાજીનું ભોજન સાદું હતું, થોડી મગની દાળ, કંઈક શેકેલા કંદ, ક્યારેક ક્યારેક પાકા ફળ. પરંતુ દરેક વખતે ભોજન પહેલાં તે પોતાના ગર્ભ પર હાથ રાખીને ધીરેથી કહેતા,
હું આ ભોજન માત્ર શરીર માટે નહીં, તારા ચિત્ત માટે પણ લઈ રહી છું. અને હવે શરૂ થઈ ગયો હતો ગર્ભનો સૌથી મહત્વનો ભાગ, ગર્ભ સંવાદ. હવે માતા સીતા પોતાના ગર્ભ સાથે ધીરે ધીરે વાતો કરવા લાગ્યા હતા. કોઈ મોટી વાતો નહીં, બસ રોજની નાની નાની વાતો. જેમ કે એક દિવસ કહ્યું કે આજે નદી સુધી ગઈ હતી, ત્યાં ખૂબ શાંતિ હતી. મને લાગ્યું તું પણ મારી સાથે ત્યાં બેઠો છે. ક્યારેક કહેતા, આજે બપોરે થાક હતો, પરંતુ જાણે તારી કોઈ ઊર્જા અંદરથી આવી ગઈ અને હું ફરી કામમાં લાગી ગઈ. આ કોઈ દેખાવડો નહોતો, આ એ મૌન પ્રેમ હતો જે દરેક માં પોતાના ગર્ભમાં રહેલા બાળક સાથે વહેંચે છે. હવે વાલ્મીકી આશ્રમનું વાતાવરણ માતા સીતાના ગર્ભના સંસ્કારોનો ભાગ બની ચૂક્યું હતું. ક્યારેક દૂરથી વેદોનો અવાજ આવતો હતો, ક્યારેક કોઈ બ્રહ્મચારીના જાપનો અવાજ, ક્યારેક ઋષિનો મૌન ઉપદેશ. આ બધાનો કોઈ હેતુ નહોતો, પરંતુ આ બધું મળીને બાળકની અંદર એક વાતાવરણ ઘડી રહ્યા હતા, જ્યાંથી ધર્મ, શાંતિ, નીતિ અને ત્યાગ કુદરતી રીતે આત્મામાં ઉતરે છે. હવે સીતાજીને સમજમાં આવી રહ્યું હતું કે ગર્ભનું શિક્ષણ બોલવાથી નહીં, જીવવાથી અપાય છે. જે તે ખાઈ રહ્યા છે, જેવું બોલી રહ્યા છે, જેવું વિચારી રહ્યા છે, જેવું ચાલી રહ્યા છે, જેવું જોઈ રહ્યા છે, આ બધું એમની અંદર ઉછરી રહેલા આત્મામાં ગુંજી રહ્યું છે. અને આની સાથે જ ગર્ભનો બીજો મહિનો પૂરો થવાનો હતો. શરીર હવે પહેલાં કરતાં વધારે જાગૃત થઈ ગયું હતું, મન હવે વધારે સ્થિર, અને ગર્ભ હવે આત્માની સાથે તાલમેલ બનાવવા લાગ્યું હતું. માતા સીતાએ ધીરેથી કહ્યું, હું હવે માત્ર એક સ્ત્રી નથી, હવે હું એક સંસ્કારોની સાધના બની ગઈ છું. માં, ગર્ભનો ત્રીજો મહિનો એ સમય હોય છે જ્યારે માને પહેલીવાર પોતાની અંદરની દરેક હલચલ માત્ર શારીરિક નહીં, ભાવનાત્મક રીતે પણ અનુભવ થવા લાગે છે. બાળકની કોઈ હળવી ગતિ નથી હોતી, પરંતુ એક ઊર્જાનો ધબકાર હવે માના હૃદયને દરરોજ થોડું વધારે ઊંડું કરી દે છે. સીતાજી હવે પોતાની અંદર એ ઊર્જાને સ્પષ્ટ અનુભવી રહ્યા હતા. એવું નહીં કે કોઈ હરકત થઈ રહી હોય, પરંતુ હવે જ્યારે તે ધ્યાનમાં બેસતા તો એમના પેટ પર હાથ રાખતા જ એક ગરમાવો, એક ખેંચાણ, એક સૂક્ષ્મ જોડાણ ઉપસી આવતું હતું, જાણે કોઈ અંદરથી એમની હાજરીને ઓળખી રહ્યું હોય. હવે માતા સીતાએ ગર્ભ સંવાદને નામ આપવાનું શરૂ કર્યું. તે હવે પોતાના ગર્ભને બાળક નહોતા કહેતા, હવે તે કહેતા હતા લવકુશ, કારણ કે એમને ખબર નહોતી કે એક હશે કે બે, પરંતુ એમના મને માની લીધું હતું કે બે ચેતનાઓ એમની અંદર ઉછરી રહી છે. એક શાંત, સ્થિર અને ગંભીર, બીજી ચંચળ, જિજ્ઞાસુ અને ભાવાત્મક. દરેક માની અંદર પોતાના ગર્ભમાં રહેલા બાળકની એક છબી બને છે. કોઈ કહે કે ન કહે, પણ માં જાણી જાય છે કે તેનું બાળક કેવું હશે. સીતાજીને પણ આ આભાસ થવા લાગ્યો હતો. એમને અનુભવ થતો જાણે કે એક બાળક દરેક વાતને ચૂપચાપ સાંભળી રહ્યું છે, વિવેકથી ગ્રહણ કરી રહ્યું છે, અને બીજું દરેક વાત પર પ્રશ્ન કરી રહ્યું છે, દરેક સ્થિતિને જાણવા માંગે છે. શું તમે બંને સાચે જ અલગ અલગ છો કે મારા ભાવોના બે રંગ છો? તે હસીને કહેતા, તમે જે પણ હો હવે મારા આત્માનો ભાગ છો. હવે ગર્ભનો ત્રીજો મહિનો શરીર પર પણ અસર કરવા લાગ્યો હતો. માતા સીતાને હવે થોડો થાક જલ્દી લાગતો, ઊભા રહેવામાં તકલીફ થવા લાગતી, રાત્રે ઊંઘ ઓછી આવતી, પણ એ ઊંઘના બદલે મનની ઊંડાઈ વધવા લાગી. ક્યારેક ક્યારેક તે રાત્રે ઉઠીને દીવો કરતા અને ચૂપચાપ બેસી જતા. ન મંત્ર પડતા, ન કોઈ પૂજા, બસ બેસી રહેતા, અને એ મૌનમાં એમના ગર્ભમાં કંઈક ફૂટતું, જાણે કોઈ અંદરથી સાંભળવા લાગ્યું હોય. ગર્ભનો ત્રીજો મહિનો એ સમય છે જ્યારે બાળકનું હૃદય આકાર લઈ ચૂક્યું હોય છે, અને હવે તે માના હૃદયની ભાષાને ઓળખવા લાગે છે. સીતાજીએ હવે પોતાની અંદર ઉઠતા દરેક નાના ભાવને જાગૃત થઈને જોવાનું શરૂ કર્યું. જો તેમને ક્યાંય બળતરા થતી તો તે રોકાઈ જતા અને પૂછતા,
હું કેમ અસ્વસ્થ છું? જો મન ગડબડ થતું તો વિચારતા, શું હું કોઈ જૂની યાદોમાં વહી રહી છું? એમણે આ બધું સંસ્કાર સમજીને જીવવાનું શરૂ કર્યું, કારણ કે હવે એમના દરેક અનુભવનો એક બીજો શ્રોતા હતો, જે એમના ગર્ભમાં હતો. હવે એમણે એક નવો અભ્યાસ શરૂ કર્યો, અવાજનો સંસ્કાર. તે પોતાની ચારે બાજુના અવાજોને સાંભળતા હતા. પક્ષીઓનો કલરવ, પાંદડાનો અવાજ, દૂરથી આવતી ઋષિઓની વેદધ્વનિ. દરેક અવાજથી તે પોતાના બાળકને પરિચિત કરાવવા માંગતા હતા. હવે તે ધ્યાનપૂર્વક બોલતા હતા, કારણ કે એમને ખબર હતી, હવે જે તે બોલશે તે માત્ર શબ્દ નહીં, પરંતુ આત્માની ભાષા બની જશે. વાલ્મીકી ઋષિએ એક દિવસ બ્રહ્મચારીઓને ઉપદેશ આપ્યો. માણસ પોતાના શરીરથી એટલું નથી શીખતો, જેટલું તે માની લાગણીઓથી શીખે છે, ગર્ભમાં જ. માતા સીતાએ ઉપદેશ દૂરથી સાંભળી રહ્યા હતા, અને એમણે માથું નમાવી લીધું હતું, જાણે આ વાક્ય એમના માટે જ કહેવામાં આવ્યું હોય. હવે સીતાજીએ કથા સાંભળવાનો અભ્યાસ અપનાવ્યો. રોજ બપોરે જ્યારે બધા આશ્રમવાસી આરામમાં હતા, તો તે ઝાડની છાયામાં બેસી જતા અને ધીરે ધીરે રામની કેટલીક યાદો દોહરાવતા. પરંતુ એ યાદો દુઃખની નહોતી હોતી. તે રામના ગુણોને યાદ કરતા હતા, કે તારા પિતા કેટલા સંયમી હતા, કેટલા મર્યાદિત. તે ક્યારેય જલ્દી ગુસ્સો નહોતા કરતા. એમનો દરેક નિર્ણય ધર્મ પર આધારિત હતો. આવું કરતી વખતે તે જાણતા હતા કે શબ્દો કરતાં વધારે લાગણી પહોંચી રહી છે ગર્ભ સુધી. ગર્ભનો 3જો મહિનો હવે પૂરો થવાનો હતો. માતા સીતાના શરીરમાં ફેરફાર સ્પષ્ટ હતો. મન વધારે શાંત હતું અને આત્મા હવે પહેલાં કરતાં વધારે સજાગ. હવે તે ગર્ભ પર હાથ રાખીને માત્ર એ નહોતા કહેતા કે તમે સારા બનજો, પરંતુ કહેતા હતા કે તમે જે પણ બનો, પરંતુ સાચા બનજો. ના હું તમને મોટા બનાવવા માંગુ છું, ના પ્રખ્યાત. હું ઈચ્છું છું કે તમે અંદરથી ક્યારેય ખોટા ના બનો. આ જ હતું એ બીજ, જે આગળ જઈને લવ અને કુશની મહાનતાનો આધાર બન્યું. એ બાળકો જે યજ્ઞનો ઘોડો પકડે છે, માત્ર વીરતાથી નહીં, પોતાની માના આપેલા આંતરિક નૈતિક બળથી. માં, જેમ જેમ સમય વીતતો ગયો, માતા સીતાની કૂખમાં ઉછરી રહેલી ચેતનાઓ હવે માત્ર ઊર્જા નહોતી રહી, તે હવે વિકાસના અંતિમ તબક્કામાં હતી. ગર્ભ હવે ભારે થઈ ચૂક્યો હતો. ચાલવું અઘરું હતું, ઊંઘ વારંવાર તૂટી જતી હતી, જમવાની ઈચ્છા પણ ઓછી થઈ ગઈ હતી. પરંતુ આ શારીરિક મુશ્કેલીઓ વચ્ચે સીતાજીનું મન વધારે સ્થિર અને વધારે ઊંડું થઈ ગયું હતું. હવે તે ધીરજનું પ્રતીક બની ગયા હતા. ગર્ભના 7મા અને 8મા મહિનામાં માની લાગણીઓ વધારે સંવેદનશીલ થઈ જાય છે. શરીર થાકી જાય છે, પરંતુ પ્રેમની ઊંડાઈ વધી જાય છે. માતા સીતા હવે પોતાની બંને હાથોથી પેટ પંપાળતા અને બોલતા નહોતા, પરંતુ એમના ચહેરા પર એક મૌન વાણી હતી, જાણે કહી રહી હોય કે હવે આવવાનો સમય નજીક છે અને હું તૈયાર છું તમને આ સંસારમાં લાવવા માટે. તે જાણતા હતા કે પ્રસવ કોઈ સરળ ક્રિયા નહોતી હોતી, ખાસ કરીને જ્યારે કોઈ સ્ત્રી મહેલોથી દૂર એકલી વનમાં હોય. ના કોઈ વૈદ, ના કોઈ અનુભવી સ્ત્રી, ના કોઈ સુવિધા, માત્ર વિશ્વાસ. અને એ વિશ્વાસ એમને હતો પ્રકૃતિ પર, પોતાના પર અને પોતાની અંદર ઉછરી રહેલા જીવન પર. વાલ્મીકી આશ્રમની સ્ત્રીઓએ જ્યારે જોયું કે માતા સીતાનું શરીર હવે પૂર્ણ આકાર લઈ ચૂક્યું છે, તો એમણે ધીરે ધીરે માતૃત્વ સહાયતાની જવાબદારી લેવાનું શરૂ કર્યું. આશ્રમની વૃદ્ધ મહિલાઓ હવે રોજ સીતાજીની પાસે બેસતી, એમને હિંમત આપતી, એમના માટે ગરમ પાણી લાવતી, કમર દબાવતી અને એમને સમજાવતી કે દીકરી, હવે સમય દૂર નથી. તારા જેવી નારીને માત્ર સંતાન નહીં, યુગ પ્રવર્તકને જન્મ આપવાનો છે. 9મા મહિનાનો પહેલો દિવસ. માતા સીતા તે સવારે થોડા થાકેલા હતા. રાત્રે ઓછી ઊંઘ આવી હતી, મન અંદરથી બેચેન હતું. એમણે વાળ ખોલી નાખ્યા, પગ ધોઈને તુલસીની સામે બેસી ગયા. એમણે કોઈ મંત્ર ના પઢ્યો, બસ આંખો બંધ કરી લીધી અને ધીરે ધીરે હૃદયની વાત કરી. હે ધરતી માતા, હું તારી પાસે કંઈ નથી માંગતી. બસ જ્યારે સમય આવે તો મને એટલી શક્તિ આપજે કે હું ડર વગર મારી અંદર ઉછરી રહેલા જીવનને પ્રેમપૂર્વક આ સંસારમાં લાવીને તેને તારા ખોળામાં મૂકી શકું. અને એ જ સમય આવ્યો.
એક રાત્રે જ્યારે આખો આશ્રમ આરામમાં હતો, અંધકાર ગાઢ હતો અને માત્ર દૂર દૂર સુધી તમરાનો અવાજ સંભળાતો હતો, ત્યારે જ સીતાજીની પીઠમાં હળવી પીડા ઉપડી. એમણે પડખું બદલ્યું, પછી પીઠ પર હાથ રાખ્યો. દુખાવો ધીરે ધીરે વધવા લાગ્યો. એમના શ્વાસ ભારે થઈ રહ્યા હતા, પરંતુ ચહેરા પર ગભરાટ ન હતો. એમણે ધીરેથી દીવો કર્યો, પાણી પીધું અને બેસી ગયા. એ જ ક્ષણે એક વૃદ્ધ સ્ત્રીએ દરવાજો ખખડાવ્યો. દીકરી, સમય આવી ગયો શું? માતા સીતાએ માથું હલાવ્યું અને ત્યાં જ પાસે બેસી ગયા. હવે બાકીના આશ્રમની મહિલાઓ પણ ભેગી થઈ ગઈ. અડધી રાતનો સમય હતો. કોઈ દવા નહીં, કોઈ સાધન નહીં, બસ વિશ્વાસ. અને પછી ઘણા કલાકો સુધી કુદરતી પ્રસવની પીડા સાથે સીતાજીએ ધીરજ અને પ્રેમથી એક ક્ષણનો સામનો કર્યો, જેનું કોઈ દ્રશ્ય, કોઈ ગ્રંથમાં નથી, પરંતુ જે માના આત્મા પર કાયમી છાપ છોડી જાય છે. અને પછી સવારના સમયે પહેલાં એક બાળકનું રડવું સંભળાયું. ના જોરથી, ના ધીમું, બસ એક શાંત સ્થિર અવાજ, જાણે કોઈ ધ્યાનમગ્ન ઋષિનો ધબકાર હોય. અને થોડી વાર પછી બીજું રડવું, આ વખતે થોડું જોરથી, થોડું તીવ્ર, જાણે કોઈ તેજસ્વી બાળક સંસારને પ્રશ્ન કરી રહ્યું હોય કે હું આવી ગયો છું અને હું જાણવા માંગુ છું આ સંસાર કેવો છે. લવકુશ બંને માના ખોળામાં આવી ગયા. માતા સીતા થાકેલા હતા પણ શાંત હતા. એમણે બંનેને પોતાની છાતી સાથે લગાડ્યા અને કંઈ ન બોલ્યા, પરંતુ એમની આંખોમાંથી જે આંસુ નીકળ્યા તે કોઈ દુઃખ કે પીડાના ન હતા. તે હતા કે મેં જે વાવ્યું હતું આજે તે મારા આંગણામાં ખીલી ગયું છે. બાળકો સાધારણ દેખાતા હતા, પરંતુ જ્યારે વાલ્મીકી ઋષિએ એમને પહેલીવાર જોયા તો બસ એટલું કહ્યું કે આ સંતાન નહીં, માની તપસ્યાનું સાક્ષાત ફળ છે. આશ્રમમાં એક નવો સમય શરૂ થઈ ગયો હતો. હવે ત્યાં માત્ર વેદ નહોતા ગૂંજતા, હવે ત્યાં બે બાળકોનું હાસ્ય પણ સંભળાતું હતું. તે રઘુકુળના નહીં, પરંતુ એ જ મર્યાદાના પાયા પર ઉછરવાના હતા. તેમનું શિક્ષણ, તેમનું રમત, તેમનું ભોજન, તેમનો વ્યવહાર, બધામાં એક મૌન શિસ્ત હતી. માતા સીતા એમને વાર્તાઓ નહોતા સંભળાવતા, તે બસ જેવા હતા તેવા બની રહ્યા. અને આ જ બની ગયો લવ અને કુશનો પહેલો પાઠ. માં. જ્યારે એક બાળક જન્મ લે છે તો તે માત્ર રડતું કે હસતું નથી, તે ધીરે ધીરે એ દરેક વસ્તુને ગ્રહણ કરવા લાગે છે જે તેની માના જીવનમાં ઘટી રહી હોય છે. લવ અને કુશ વાલ્મીકી આશ્રમમાં એક શાંત જીવન જીવી રહ્યા હતા. એમના માટે માં માત્ર માતા સીતા હતી, એક શાંત, ધીરજવાન, સરળ સ્ત્રી જે સવારે વહેલા ઉઠતી હતી, આંગણું વાળતી હતી અને સૌથી છેલ્લે જમતી હતી. એમના માટે માનો અર્થ હતો એ સ્ત્રી જે કંઈ પણ કહ્યા વગર ઘણું બધું શીખવી દે છે. વાલ્મીકી આશ્રમનું વાતાવરણ શબ્દો અને દેખાડાથી મુક્ત હતું. અહીં શિક્ષણનું કોઈ દબાણ નહોતું, પરંતુ શિસ્ત પોતાની મેળે હતી. જાણે દરેક ઝાડને ખબર હોય છે ક્યારે ઝૂકવું છે અને ક્યારે સીધા ઊભા રહેવું છે. લવકુશ માટે શિક્ષણ શરૂ થયું હતું પ્રકૃતિથી, મૌનથી અને માના વર્તનથી. લવ ગંભીર હતો, શાંત, દરેક વાતને ચૂપચાપ ઉતારી લેવાવાળો. કુશ જિજ્ઞાસુ, થોડો ચંચળ, દરેક પ્રશ્નનો ઉત્તર જાણવા માટે આતુર. પરંતુ બંનેમાં એક સમાનતા હતી, એમની મા પ્રત્યે અપાર શ્રદ્ધા. સવારમાં માતા સીતા એમને ઉઠાડતી હતી, હાથ મોઢું ધોવડાવતી અને કહેતી, બેટા, પહેલાં સૂરજને જુઓ, પછી જમીનને અડીને પ્રણામ કરો. આ જ દિવસની પહેલી વિદ્યા છે, કૃતજ્ઞતા. બાળકો હજુ ખૂબ નાના હતા, પરંતુ એમની અંદર સંસ્કારોના બીજ ખૂબ ઊંડા વાવી દેવામાં આવ્યા હતા. સીતાજી એમને વાર્તાઓ નહોતા સંભળાવતા, તે બસ એમના દરેક પ્રશ્નને એક જીવનની જેમ સમજાવતા હતા. કુશે એક દિવસ પૂછ્યું, માં, તમે ક્યારેય બીજે ક્યાંય રહેતા હતા?
માતા સીતાએ હસીને માથું હલાવ્યું. હા બેટા, પણ હવે હું અહીંની છું અને તમારી સાથે અહીં જ પૂરી છું. લવે કોઈ પ્રશ્ન ન પૂછ્યો. એણે માની ચૂપકીને વાંચી લીધી હતી. એમના બંને માટે માનો ભૂતકાળ કોઈ રહસ્ય નહોતો, પરંતુ મહત્વ એ હતું કે તેઓ એમની સાથે હતી. આજ હર દિન વાલ્મીકી ઋષિએ હવે એમનું શિક્ષણ શરૂ કર્યું. શબ્દ, શાસ્ત્ર, સંસ્કૃત, લોકગીત અને સૌથી પહેલાં નૈતિકતાનું શિક્ષણ. જે પોતાનાથી નાનાને માન આપે અને મોટાની આગળ નમ્ર હોય તે જ સાચો યોદ્ધા હોય છે. આ શબ્દો લવકુશના મનમાં ઉતરતા ગયા. કોઈ આદેશની જેમ નહીં, પરંતુ જાણે મનની અંદરનું સત્ય હોય. આશ્રમમાં ક્યારેક બાળકો પૂછતા, તમે બંનેના પિતા કોણ છે? લવ ચૂપ રહેતો. કુશ પણ ક્યારેય કોઈ જવાબ નહોતો આપતો. એમને ના જાણકારી હતી, ના જરૂર. એમના માટે એમની દુનિયા હતી, માં, ગુરુકુળ અને એમના મૂલ્યો. ક્યારેક જ્યારે તે રામાયણનો પાઠ કરતા તો વાલ્મીકી ઋષિ ખાસ ધ્યાનથી એમને સાંભળતા. એમણે ક્યારેય એ ન જણાવ્યું કે આ કથા કોની છે. એમના માટે આ બસ એક ધર્મનું શિક્ષણ હતું, જેને સમજીને જીવનને દિશા આપવાની હતી. લવકુશ માટે પણ આ કથા હતી, મર્યાદા, નીતિ અને ત્યાગની. તે નહોતા જાણતા કે આ કથા એમના જન્મ સાથે જોડાયેલી છે. એમને આ બધું પછી ખબર પડશે, જ્યારે એમની ધીરજ અને વિવેક પરખાશે. બાળકો હવે ઝડપથી વધી રહ્યા હતા. તે હવે તીર ચલાવતા શીખી ગયા હતા. અવાજથી દિશા ઓળખવી, પક્ષીઓની ચાલ વાંચવી અને ચરિત્રથી નેતૃત્વ જાણવા લાગ્યા હતા. કુશ ક્યારેક વધારે ઉત્સાહિત થઈ જતો તો લવ એને યાદ અપાવતો, માં કહે છે જે ઊંચા અવાજમાં સત્ય બોલે તે એટલો પ્રભાવશાળી નથી હોતો જેટલો તે મૌનથી પણ સત્ય જીવે છે. માતા સીતા એમને રોજ સાંજે પાસે બોલાવતી અને દિવસભરનો વ્યવહાર પૂછતી. આજે શું શીખ્યા? કુશ કહેતો, આજે મેં મારી ભૂલ સ્વીકારી. લવ કહેતો, આજે મેં કંઈ પણ કહ્યા વગર મારું ફળ બીજાને આપી દીધું. સીતાજી માથા પર હાથ રાખતા અને કહેતા, આ જ છે મારા ગર્ભ સંસ્કાર જે હવે તમારા કર્મમાં ઉતરી રહ્યા છે. માં, એક સમય એવો પણ આવે છે જ્યારે માનું આપેલું દરેક સંસ્કાર સંતાનની અંદર માત્ર શબ્દ નથી રહેતો, પરંતુ તે ધર્મનું સ્વરૂપ બનીને સંઘર્ષની ક્ષણમાં સામે આવીને ઊભો રહે છે. અને ત્યારે માં દૂર હોય છે, અજાણ હોય છે, પરંતુ તેની કૂખમાં આપેલી ચેતના પોતાની મેળે નિર્ણય લે છે, ડર વગર, મોહ વગર, આગ્રહ વગર. આશ્રમના દિવસો જેમ સામાન્ય હતા. માતા સીતા પોતાના નિયમિત કાર્યોમાં હતા. પાણી ભરવું, રસોઈનું કામ, તુલસી સેવા, ધ્યાન, મૌન પ્રાર્થના. વાલ્મીકી ઋષિ પોતાના ગુરુકુળમાં શાંતિપૂર્વક વેદોનો અભ્યાસ કરાવી રહ્યા હતા. લવ અને કુશ હવે કિશોરાવસ્થા તરફ વધી રહ્યા હતા. સવારે ઉઠતા, અભ્યાસ કરતા, ગુરુ પાસેથી નીતિ અને ધર્મશાસ્ત્રનું જ્ઞાન લેતા. એમના વ્યવહારમાં ક્યાંય પણ શક્તિનું પ્રદર્શન નહોતું, પણ અંદર એક સ્થિર શક્તિ હતી જે માત્ર સંસ્કારોથી જન્મી હતી. અને એ જ દિવસે દૂરથી આવતા ઘોડાના ડાબલાનો અવાજ, ધૂળથી ભરેલો રસ્તો, રાજસી ધ્વજ અને તેની સાથે જાહેરાત કરવાવાળા સૈનિકોની વાણી. આ અયોધ્યાના મહારાજ શ્રી રામચંદ્રજીનો અશ્વમેધ યજ્ઞનો ઘોડો છે. આને કોઈ ન રોકે. જે રોકશે તે જ યુદ્ધને બોલાવશે. કુશે ઘોડાને આવતા જોયો. તેની આંખોમાં પ્રશ્ન ચમક્યો, શું આ ભૂમિ કોઈની પરવાનગી વગર ઓળંગવી શકાય છે? લવે ગંભીર અવાજમાં કહ્યું, જ્યારે ભૂમિને પવિત્ર કહેવામાં આવી છે તો તેની મર્યાદા પણ હોવી જોઈએ. આ માત્ર ઘોડો નથી, આ તો આપણી પરીક્ષા છે. બંનેએ એકબીજાની સામે જોયું. કોઈ આવેશ નહીં, કોઈ ગુસ્સો નહીં, માત્ર ધર્મ, બુદ્ધિ અને માના આપેલા સંસ્કાર. અને એમણે ઘોડાની લગામ પકડી લીધી. સૈનિકો ચોંકી ગયા. કોણ છો તમે બંને? જાણતા નથી આ રાજા શ્રી રામનો અશ્વ છે? લવે જવાબ આપ્યો, અમે કોઈની વિરુદ્ધ નથી, પરંતુ જે પણ ન્યાય અને મર્યાદાથી ઉપર પોતાને રાખે તેનો સામનો તો થશે, ભલે તે રાજા હોય કે રંક. કુશે ધનુષ ઉપાડ્યું, પરંતુ તેની મુદ્રામાં યુદ્ધ નહોતું, માત્ર સાવધાની અને કર્તવ્યનો ભાવ હતો. ઘોડો બાંધી દેવા ગયો. સૈનિકો પાછા ફર્યા.
અયોધ્યા સમાચાર મોકલ્યા, સેના મોકલવામાં આવી. સાથે હતા અયોધ્યાના ઘણા મુખ્ય યોદ્ધાઓ. એમણે આશ્રમની ભૂમિ પર પહોંચતા જ ચેતવણી આપી, બાળકો, આ અયોધ્યાનો આદેશ છે. રામનો અશ્વ છોડી દો, નહીંતર યુદ્ધ થશે. કુશે ઊંડાઈથી જોયું. શું ધર્મ માત્ર આદેશનો વિષય છે? લવે કહ્યું, અમે કોઈ વિદ્રોહ નથી કરી રહ્યા, પરંતુ આ ભૂમિ અમારા તપની ભૂમિ છે અને પરવાનગી વગર પાર ન કરી શકાય. યુદ્ધ થયું. બંને બાળકો માના આપેલા વિચારોથી ઉછર્યા હતા. એમનો દરેક પ્રહાર સંયમિત હતો, એમની દરેક ચાલ મર્યાદિત. સેના થાકવા લાગી. એક એક યોદ્ધા પાછળ હટવા લાગ્યા. કોઈ નહોતું સમજી શકતું કે આ બાળકો કોણ છે. આટલી નીતિ, આટલી નમ્રતા, આટલું આત્મબળ, અને ના કોઈ ગુસ્સો, ના કોઈ વેર. રામને સમાચાર મળ્યા. એમણે શાંત થઈને માત્ર એટલું પૂછ્યું, શું તે બાળકો કોઈ રાજ્યના સૈનિક છે? જ્યારે જવાબ મળ્યો, ના પ્રભુ, તે એક આશ્રમથી છે. તપસ્વીની માતા સીતાના પુત્રો છે, જે ગુરુ વાલ્મીકીના રક્ષણમાં ઉછર્યા છે. રામનું મુખ સ્તબ્ધ થઈ ગયું. સીતા, આ નામ હૃદયમાં વાગ્યું, જાણે વર્ષોની કોઈ યાદ અચાનક સામે આવી ગઈ હોય. એમણે તરત પ્રસ્થાન કર્યું, પણ જ્યારે તે નીકળ્યા ત્યારે માત્ર થોડા સૈનિકો સાથે હતા. ના ગુસ્સો હતો, ના સત્તાનું અભિમાન, બસ એક જિજ્ઞાસા કે આ કોણ છે? કોણ છે જેણે રામના અશ્વને રોકવાની હિંમત કરી? બીજી બાજુ વાલ્મીકી ઋષિને પણ હવે સમાચાર મળ્યા. એક શિષ્ય આવીને કહ્યું, મુનિવર, લવકુશે યજ્ઞનો ઘોડો રોકી લીધો છે અને તે અયોધ્યાની સેના સાથે યુદ્ધ કરી રહ્યા છે. ઋષિ શાંત રહ્યા. એમણે કોઈ પ્રતિક્રિયા ન આપી. થોડી ક્ષણ આંખો બંધ રાખી પછી બોલ્યા, જો તે સત્યના પક્ષમાં છે તો એમને કોઈ રોકી શકતું નથી. માતા સીતાને હજી સુધી કંઈ ખબર નહોતી. તે એ જ દિવસે તુલસી પાસે બેઠા હતા, પાણી ચઢાવી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે લવકુશ હવે મોટા થઈ રહ્યા છે. મારાથી વધારે હવે એમના નિર્ણય એમની અંદરથી આવશે. એમને ખબર નહોતી કે એમના પુત્ર હવે એ જ ધર્મના પક્ષમાં ઊભા છે, જેને તે પોતાની ચૂપકીથી જીવી રહ્યા હતા. છેવટે રામ અને લવકુશ સામ સામે આવવાના હતા, પણ એના પહેલાં વાલ્મીકી ઋષિ આગળ આવ્યા. એમણે રામના રથને રોક્યો અને હાથ જોડીને કહ્યું, પ્રભુ કૃપા કરો, બાળકો અજાણ છે, ધર્મથી પ્રેરિત છે, એમને માફ કરો. રામે પૂછ્યું, શું તમે એમને જાણો છો? ઋષિ હસ્યા, પણ જવાબ ન આપ્યો. બસ એટલું બોલ્યા, એક દિવસ તમને પોતે બધું સમજાઈ જશે. બસ એટલું કરો, યજ્ઞના અશ્વને પાછો લઈ લો. રામે આદેશ આપ્યો, ઘોડો છોડી દેવામાં આવે, કોઈ બીજું યુદ્ધ નહીં થાય. લવ અને કુશ સ્તબ્ધ હતા. એમને કારણ ખબર ન પડી. બસ એટલું જોયું કે બધી સેનાઓ પાછી ફરી રહી છે. તે પાછા ફર્યા, થાકેલા, ચૂપચાપ, પરંતુ મનમાં કંઈક ગૂંજતું હતું. શું અમે કંઈ ખોટું કર્યું? કેમ કોઈ ન લડ્યું છેલ્લે સુધી? કેમ પેલો પુરુષ જે રથ પર હતો અમને જોઈને માત્ર શાંત હતો? જેવા તે આશ્રમ પહોંચ્યા, માં સીતા દરવાજા પર ઊભા હતા. એમણે પૂછ્યું, આટલી વાર ક્યાં હતા? કુશ ચૂપ. લવે માથું નમાવી લીધું. સીતાજીએ ફરી પૂછ્યું, શું કોઈ અનુશાસન તો નથી તોડ્યું ને? કુશે ધીરે ધીરે બધું જણાવ્યું. ઘોડો, સૈનિક, યુદ્ધ, સેનાની વાપસી, અને છેલ્લે પૂછ્યું, માં, એ રાજા કોણ હતો જેણે અમને જોયા પણ કંઈ કહ્યું નહીં? માતા સીતાની આંખો ભરાઈ આવી. તે થોડી ક્ષણ ચૂપ રહ્યા. પછી બંને પુત્રોને પાસે બેસાડ્યા. ધીરેથી હાથ એમના માથા પર રાખ્યો અને બોલ્યા, બેટા, જેમની સાથે તમે યુદ્ધ કર્યું, જેમનો ઘોડો રોક્યો, એ જ છે તમારા પિતા શ્રી રામ. સીતાજીની આંખોમાં ઊંડાઈ ઉતરી આવી હતી. કુશની મુઠ્ઠીઓ ભીંજાઈ ગઈ. તે કંઈ કહેવા માંગતો હતો, પણ અવાજ અંદર જ અટકી ગયો. લવે માની સામે જોયું, જાણે કોઈ ભૂલ ન સમજી શકે. માં, અમે એમની સાથે યુદ્ધ કર્યું? અમે પિતા સાથે લડ્યા? માતા સીતાએ માથું હલાવ્યું. હા બેટા, કર્યું, પરંતુ ધર્મના પક્ષમાં કર્યું. અને જે પુત્રે ધર્મ માટે અજાણતા પિતા સાથે પણ ટકરાઈ લીધું, એ જ સાચો પુત્ર છે. કારણ કે તેના સંસ્કાર વ્યક્તિ નહીં, નીતિને આધીન હોય છે. સીતાજીએ બંનેને પાસે બેસાડ્યા. ઘણા સમય સુધી કંઈ ન કહ્યું. પછી એક ઊંડો શ્વાસ લઈને બોલ્યા, મેં અત્યાર સુધી તમને માત્ર મા બનીને ઉછેર્યા હતા. આજે પહેલીવાર તમારી અંદરના યોદ્ધાને જોયો છે. હવે સમય છે જ્યારે તમે તમારી કથા નહીં,
તમારા પિતાની કથા એમની જ સામે સંભળાવો. માતા સીતાએ કબાટમાંથી વાલ્મીકી દ્વારા લખાયેલી રામાયણની હસ્તપ્રત કાઢી. આ રામની કથા છે અને હવે આને રામના જ પુત્રોના અવાજથી રામ સુધી પહોંચવાનું છે. કુશે પૂછ્યું, માં, શું તે આપણને સ્વીકારશે? સીતાજીએ હસીને જવાબ આપ્યો, જે સંતાન માની મર્યાદા નિભાવે છે તેની સામે પિતાને પણ માથું ઝુકાવવું પડે છે. બીજા દિવસે વાલ્મીકી ઋષિએ અયોધ્યામાં સભા માટે સંદેશો મોકલ્યો. શ્રી રામે સ્વીકાર કર્યો. કહેવામાં આવ્યું કે કેટલાક તપસ્વી બાળકો છે જે રામની કથા ગાવા માંગે છે. રામે પરવાનગી આપી અને કહ્યું, કથા એ જે અંદર ઉતરી જાય, ભલે તે કોઈની પણ જીભેથી નીકળે. સભા સજાવાઈ. બધા મંત્રી, ઋષિ, સૈનિક, બ્રાહ્મણ, પ્રજા બધા હાજર હતા. રામ સિંહાસન પર બેઠા, ધ્યાનમગ્ન મૌન. અને ત્યારે જ દ્વાર પર બે બાળકો આવ્યા. ચોખ્ખા વસ્ત્રોમાં, સરળ ચાલમાં અને ધીરજથી નમેલા મસ્તકમાં. લવે વાંસળી ઉપાડી. કુશે રામાયણની ચોપાઈઓ બોલવાની શરૂઆત કરી. રઘુકુળ રીત સદા ચાલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. સભા મંત્રમુગ્ધ થઈ ગઈ. શબ્દોમાં કોઈ નાટક ન હતું, પરંતુ દરેક અવાજમાં એટલા સાચા સંસ્કાર હતા કે લોકો રડવા લાગ્યા. રામ પણ સ્તબ્ધ હતા. આ કોણ છે? આ અવાજ આટલો પરિચિત કેમ લાગે છે? કથા આગળ વધતી ગઈ. રામના જન્મથી વનવાસ સુધી, માતા સીતાના સાથના દરેક ક્ષણ સુધી. જ્યારે કથા ત્યાં પહોંચી જ્યાં સીતાજીએ અયોધ્યા છોડી, રામે હાથ ઊંચા કરી દીધા. રોકો, આ કથા આટલી જીવંત કેવી રીતે છે? આ બાળકો કોણ છે જે મારા જીવનની દરેક વાત એવી રીતે સંભળાવી રહ્યા છે જાણે તે પોતે એમાં રહ્યા હોય? વાલ્મીકી ઋષિ ઊભા થયા અને બોલ્યા, પ્રભુ, જેમની આંખોથી તમે સત્ય જોઈ રહ્યા છો તે કોઈ સાધારણ વાચક નથી, તે તમારા જ લોહીની વાણી છે. આ છે લવ અને કુશ, માતા સીતાના પુત્ર. સભામાં મૌન છવાઈ ગયું. સૂર્ય રોકાઈ ગયો, પવન થંભી ગયો અને રાજસભાની આંખો ભરાઈ આવી. શ્રી રામ, એમનું હૃદય જાણે અંદરથી તૂટી ગયું. ધડકનોની ગતિ થંભી ગઈ. તે ક્ષણ માત્ર એક માનો જીવનનો અંત નહીં, રાજધર્મ અને પુરુષાર્થની બેડીઓ વચ્ચે સ્ત્રીના આત્મસન્માનનો અંતિમ નિર્ણય હતો. શ્રી રામ ધીરે ધીરે ઉઠ્યા. પગ ભારે હતા. કઠોર તપસ્યાથી પણ કઠોર નિર્ણયની ઘડી હતી આ. તે માતા સીતાની સામે આવ્યા, પણ હવે સામે કોઈ પત્ની નહોતી. એક માં હતી, એક સ્ત્રી હતી, એક જનક દુલારી હતી, જેણે સંસારને માફ કરી દીધો હતો પણ પોતાને નહીં. શ્રી રામ બોલ્યા, સીતે, જો મારાથી ભૂલ થઈ હોય તો આજે હું એ જ સભામાં આખા જગતની સામે તારી માફી માંગુ છું. મારા મનમાં આજ પણ એ જ પ્રેમ છે જે પહેલા બગીચામાં હતો, જ્યાં આપણે પહેલી વાર એકબીજાને જોયા હતા. પણ માતા સીતાની આંખો હવે શાંત હતી. તે શાંત જળમાં કોઈ પ્રેમની વ્યાકુળતા નહીં, કોઈ અધિકારની ઈચ્છા નહીં, બસ એક નિર્ણય હતો, એક આત્માનો પોકાર. એમણે પોતાના બંને સંતાનોની સામે જોયું. લવ, કુશ, જેના સંસ્કાર એમણે ગર્ભમાં જ નાખી દીધા હતા. જ્યારે તે ગર્ભમાં હતા તે દરરોજ રામાયણની કથા સંભળાવતા હતા. દરરોજ પ્રેમ, ત્યાગ, ધીરજ, મર્યાદા અને નીતિનો પાઠ દોહરાવતા હતા. અને આજે તે એ જ પાઠ બનીને ઊભા હતા. પછી એમણે પૃથ્વીની સામે જોયું. માતૃભૂમિ, જો મારું મન, મારી વાણી, મારું વર્તન સદા પવિત્ર રહ્યું હોય, જો મેં એક સ્ત્રી થઈને બધા સંબંધોને નિભાવ્યા હોય, તો મને તારા ખોળામાં શરણ આપ. ધરતી ફાટી, મૌનમાં વીજળી પડી, હવા કાંપી, સભા સ્તબ્ધ રહી ગઈ. માતા સીતા, એક માં, એક સ્ત્રી, એક રાણી માટીમાં સમાઈ ગઈ. પણ તે ક્યાંય ગઈ નહીં. તે દરેક એ માના ગર્ભમાં જીવંત થઈ ગઈ, જે આત્મસન્માન, પ્રેમ અને સંસ્કારોની વચ્ચે પોતાના બાળકને સત્યનો પાઠ ભણાવે છે. લવ અને કુશ ત્યાં જ સ્તબ્ધ ઊભા હતા, પણ એમની આંખોમાં કોઈ ડર નહોતો, કોઈ ગુસ્સો નહોતો,
બસ એ જ ગરિમા હતી જે એમણે ગર્ભમાં શીખી હતી. રાજસભાથી પાછા ફર્યા પછી અયોધ્યાના આકાશમાં એક વિચિત્ર શાંતિ હતી, જાણે સમય થંભી ગયો હોય અને માત્ર લાગણીઓ રહી ગઈ હોય. શ્રી રામ હવે એ રામ નહોતા જે એક સમ્રાટ હતા. હવે તે એક પિતા હતા જેને પુત્રોએ ઓળખ આપી હતી અને પત્નીએ ત્યાગની છેલ્લી ક્ષણમાં માફી. એમણે પોતાના હૃદયને પૂછ્યું, શું હું હવે પણ ધર્મના રસ્તા પર છું કે પછી ધર્મના નામે મેં મારા જીવનની સૌથી સુંદર કડીને પોતે મસળી નાખી? પણ અંદરથી જવાબ આવ્યો, હવે તું માત્ર રાજા નથી, હવે તું પિતા છે જેના પુત્રોએ તને સંતતિ આપી છે. એ જ દિવસ હતો જ્યારે લવ અને કુશ રાજમહેલમાં પ્રવેશ કરે છે. રામ એમને જુએ છે તો જાણે એમના તૂટેલા આત્માને ફરી જીવન મળે છે. લવે નમીને કહ્યું, પિતા, અમે એ જ છીએ જેમને તમે ક્યારેય ઓળખવાની ના નહોતી પાડી, પણ માએ ક્યારે પણ અમને તમારી વિરુદ્ધ એક શબ્દ નથી શીખવ્યો. કુશે કહ્યું, માએ અમને ક્યારેય ફરિયાદ નથી શીખવી, માત્ર એ શીખવ્યું કે જે સાચું છે તેનો આદર કરો, ભલે તે પિતા હોય કે શત્રુ. રામે બંનેને ગળે લગાડ્યા. આજે એમની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા, પણ તે પશ્ચાતાપના ન હતા, તે પ્રેમના હતા, પુનર્મિલનના હતા. સમય વીત્યો. લવ અને કુશે એ જ રસ્તો પસંદ કર્યો જે માતા સીતાએ ગર્ભમાં વાવ્યો હતો. શાંત સ્વભાવ, મધુર વાણી, નીતિ, ન્યાય અને ધર્મનું પાલન. એમણે અયોધ્યાને ફરીથી એક એવી ભૂમિ બનાવી જ્યાં પ્રેમ, કરુણા અને આત્મસન્માન દરેક સ્ત્રીનો અધિકાર હતો. ગર્ભવતી માતાઓ માટે અંતિમ અમર સંદેશ. માં, જ્યારે તું ગર્ભમાં એક જીવનને ધારણ કરે છે તો માત્ર શરીર નથી બનાવતી, એક આત્માનું ભવિષ્ય રચે છે. સીતાજીએ કોઈ યુદ્ધ ન લડ્યું, ન હથિયાર ઉપાડ્યા, ન ક્રાંતિની જાહેરાત કરી. એમણે માત્ર પોતાના ગર્ભમાં સત્ય, પ્રેમ અને મર્યાદાના બીજ વાવ્યા, અને એ જ બીજોથી લવકુશ જેવા પુત્ર ઉત્પન્ન થયા, જે પિતાની વિરુદ્ધ પણ ઊભા રહ્યા, પણ અપમાન વગર, અભિમાન વગર. આ છે સાચા ગર્ભ સંસ્કાર. એટલે હે માં, જ્યારે તું થાકી હોય, તૂટી રહી હોય, તો યાદ કરજે કે તારી અંદર ઉછરી રહેલો આત્મા તારા દરેક આંસુથી સિંચાઈ રહ્યો છે, તારા દરેક વિચારથી આકાર પામી રહ્યો છે. એનાથી ક્યારેય ગુસ્સામાં વાત ન કરતી, ક્યારેય અપમાન ન કરતી, ક્યારેય દુઃખી થઈને એ ન કહેતી કે માં થાકી ગઈ, કારણ કે તે સાંભળી રહ્યો છે. જેમ લવ અને કુશે માની કથાને જીવી લીધી, તારું બાળક પણ તારી ચેતનાને જીવશે. અને જ્યારે તે સંસારમાં આવશે તો લોકો કહેશે કે કેવો તેજસ્વી છે આ બાળક, પરંતુ કોઈ નહીં સમજે કે આ તેજ ક્યાંથી આવ્યું. પણ તું સમજીશ, કારણ કે તે એને પેલા અંધારા ગર્ભમાં પણ પ્રકાશ આપતા શીખવ્યું હતું. આ માત્ર લવકુશની કથા નથી, આ દરેક માની કહાની છે જે સંસારને પોતાના ગર્ભથી બદલે છે. જો આ કથા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને આને લાઈક કરજો, તમારા પરિવાર અને બધી ગર્ભવતી માતાઓની સાથે શેર કરજો, અને અમારી ચેનલ વાસ્તુ મંદિરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અહીં દરેક કથા એક આત્માને દિશા આપવા માટે રચવામાં આવે છે. જય શ્રી રામ.